વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ। અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો। સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ। નસવાડી તાલુકામાં કુદરતી આફતનો ભોગ બનતા ગરીબ આદિવાસી। નસવાડી તાલુકામાં 212મી વધુ ગામ આદિવાસી લોકોના છે। આ ગામો ઘણીવાર કુદરતી આફતોનો સામનો કરે છે। છોટાઉદેપુર જિલ્લાનો નસવાડી તાલુકો 212મી વધારે ગામોનો તાલુકો હોવા છતાં તાલુકાના એપીએમસીમાં કે ગ્રામ પંચાયતમાં ફાયર બ્રિગેડની સુવિધા નથી। ગામડામાં અને નસવાડી ગામમાં પણ આગ લાગે છે તો બોડેલીથી અને સંખેડાથી ફાયર ટીમ બોલાવવી પડે છે। નસવાડી તાલુકામાં ચૂંટણીનો માહોલ હોય ત્યારે ચૂંટણી જીતવા માટે ગામના સભ્યો હોય કે સરપંચની પેનલ હોય કે પછી તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની પેનલ ચૂંટણી જીતવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખતા હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। પરંતુ ગામમાં અને ગામડાઓ માટે એક ફાયર બ્રિગેડની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકતા નથી એવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે। નસવાડી તાલુકામાં અને ગામમાં ફાયર બ્રિગેડની સુવિધા માટે લોકમાંગ ઉઠવા પામી છે। નસવાડી તાલુકાના લુંગર વિસ્તારના ગામ ધારસિમેલ ગામે આગ લાગવાની દુઃખદ ઘટના બની। એમાં પરિવારને નાણાંથી ભરપાઈ ન થઈ શકે તેવું મોટું નુકસાન થયું છે। તંત્ર એટલું જાડી ચમડીનું થઈ ગયું છે કે વારંવાર ભૂતકાળમાં પણ આવી આગ લાગવાની ઘટના બની હતી। સોળદ ગામે બની હતી, ઝેર ગામે બની હતી અને અવારનવાર આવી ઘટનાઓ બને છે। તેમ છતાં એક ફાયર બ્રિગેડની સુવિધા ઊભી કરી શકતા નથી। સત્તા પક્ષમાં બેસેલા લોકો ચૂંટણી આવે એટલે લાખો રૂપિયાનો ખર્ચો કરી અને ચૂંટણી જીતીને બેસી જાય છે, પરંતુ આ એક સારું કામ છે, સુવિધાનું કામ છે, તે એક સુવિધા ઊભી કરી શકતા નથી। તો મારે જાડી ચમડીના તંત્રને અને સત્તાધારી પક્ષને એટલું જ કહેવા માંગુ છું કે આ જે સુવિધા છે એ નસવાડી તાલુકો 212 ગામનો તાલુકો છે, તાત્કાલિક ધોરણે આ ફાયર બ્રિગેડની સુવિધા ઊભી કરે। કારણ કે જ્યારે આગ લાગે છે ત્યારે બોડેલીથી, સંખેડાથી, અલગ અલગ જગ્યાએથી પાણીના બંબા અને ફાયર બ્રિગેડ બોલાવવું પડે છે। ત્યારે આ આગ જે લાગી હોય છે એમાં ઘર બળીને ખાખ થઈ જાય છે। તો આ ભવિષ્યમાં કોઈ જાનહાનિ ન બને અને પરિવારને નુકસાન ન થાય એના માટે તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની સુવિધા ઊભી કરવામાં આવે। એડવોકેટ નોફિલ મેમણ, છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ।